અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે અને ખાસ કરીને અમદાવાદમાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક અમદાવાદની અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ પર જે મજૂરો જે કામ કરતા હોય તો તેઓને જે છે કન્સ્ટ્રક્શન કામ જે છે તે બંધ રાખવાનું સૂચન આપવામાં આવ્યું છે અને સાથે સાથે જે બપોરના સમયે જે કામ કરતા મજૂરો જે છે તેઓને છાસ અને ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। જીટી મકવાણા સાહેબ આપણી સાથે શું કહેશો? અત્યારે હાલમાં જે હીટ એક્શન પ્લાન અંતર્ગત 45 ડિગ્રી ટેમ્પરેચર જે એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તે અંતર્ગત આજે આપણે વિઝિટ કરી રહ્યા છે ચાંદખેડા વોર્ડની આસ્થા કન્સ્ટ્રક્શન સાઇટમાં અને ત્યાં 12 થી 4 સુધી દરેક કર્મચારીને કામગીરી બંધ કરવામાં આવેલી છે અને સાથે સાથે ટેટ્રાપેક જે આપ જોઈ રહ્યા છો છાશના પેકેટ બધાને આપવામાં આવી રહ્યા છે અને દરેક કર્મચારી માટે પીવાની પાણીની વ્યવસ્થા પણ છે। આ સિવાય પણ અમારા ગાર્ડન 24 કલાક ખુલ્લા છે અને જે અન્નપૂર્ણા સેન્ટરો ઉપરથી છાસના વિતરણ કેન્દ્રો પણ ચાલુ રાખવામાં આવેલા છે। બિલકુલ અલગ અલગ જે ટીમ જે છે તે બનાવવામાં આવી છે અને ખાસ કરીને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં હાલ જે છે આસ્થા કન્સ્ટ્રક્શન સાઇટ છે કે ત્યાં આપ જે જોઈ શકો છો કે જે મજૂરો અહીંયા જે હાજર છે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ત્યાં તેઓને છાસનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે જે એડવાઇઝરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જાહેર કરવામાં આવી છે ખાસ કરીને રેડ એલર્ટને લઈને કે જે બપોરના સમયે 12 થી 4 ના સમય દરમિયાન કે જ્યાં સૌથી વધુ હીટ વેવની શક્યતા રહેલી છે અને રેડ એલર્ટના કારણે જે અસર થતી હોય છે સનબર્નની જે અસર થતી હોય છે અને તેના કારણે કન્સ્ટ્રક્શન સાઇટ પર જે છે તે કામ બંધ રાખવામાં આવે છે અને સાથે સાથે જે મજૂરો અહીંયા હાજર હોય તો તેઓને ઓઆરએસના પેકેટના વિતરણની વાત હોય કે પછી છાસનું વિતરણ હોય તો તે વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ખાસ કરીને બપોરના સમયે હીટ વેવની અસર પણ વર્તાઈ રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ખાસ એડવાઇઝરી જે છે તે જાહેર કરવામાં આવી છે ને જેમાં ખાસ કરીને અમદાવાદની જે અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ પર જે છે શક્ય હોય ત્યાં સુધી બપોરના 12 થી 4 દરમિયાન જે છે કામગીરી જે મજૂરો પાસે જે કરવામાં આવે છે તે કામગીરી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે અને જ્યાં સુધી જો કામગીરી કરાવવાની જો ફરજ પડે તો તેઓ માટે છાસ અને ઓઆરએસના પેકેટનું વિતરણ કરવું તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવવાની પણ સૂચના આપવામાં આવી છે। સાથે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે આ કન્સ્ટ્રક્શન સાઇટ છે આસ્થા કન્સ્ટ્રક્શન સાઇટ કે જ્યાં આપ જોઈ શકો છો કે જે અહીંયા જે મજૂરો કામ કરી રહ્યા છે તેઓ માટે છત ઉપર સ્પ્રિંકલરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને તેઓ પર પાણીનો છંટકાવ જે છે તે ધીરે ધીરે થઈ શકે અને જે ગરમીનો જે પારો બપોરના સમયે જે વધારે જોવા મળતો હોય છે તો મજૂરોને ગરમી ન થાય તે પ્રકારની ખાસ વ્યવસ્થા જે છે તે અહીંયા જોવા મળી રહી છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।